પીએમ મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે। પીએમને આવકારવા માટે અમદાવાદ તૈયાર થઈ ગયું છે। પીએમના આગમનને લઈને ભારે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે અને થોડી ક્ષણોમાં પીએમની ઝલક પણ જોવા મળી જશે। હાલમાં અનેક નેતાઓ જે છે તે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા છે। કેટલાક લોકો ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે ભેગા થયા હોવાની પણ જાણકારી છે અને તેની સાથે સાથે આ રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, લોકો અંદાજિત 4:30-5 વાગ્યાની આસપાસનો સમય થયાની સાથે જ આ રોડ શોમાં જોડાવા માટે ત્યાં આગળ ઉપસ્થિત થઈ ગયા હતા। પીએમના આગમનને લઈને આ ભારે ઉત્સાહનો જે માહોલ છે તે સમગ્ર અમદાવાદ વિસ્તારની અંદર જોવા મળી રહ્યો છે। ખુદ મુખ્યમંત્રીને આપ જોઈ રહ્યા છો, CR પાટીલને આપે જોયા કે તે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। તો તમામ નેતાઓ પણ હાલમાં રાહ જોઈ રહ્યા છે પ્રધાનમંત્રીને આવવાની। જેવા જ પ્રધાનમંત્રી આવશે તુરંત જ આ રોડ શોની શરૂઆત અને ત્યારબાદ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાતની મુલાકાતે છે આ રોડ શો યોજવાના છે। અંદાજિત 1.5 કિલોમીટરનો આ રોડ શો છે ને રોડ શોની અંદર ભજન મંડળીની બહેનો જે છે તે પણ જોવા મળી રહ્યા છે। હાથમાં કરતાલ સાથે સૂત્રોચ્ચાર કરતા જોવા મળી રહ્યા છે અને આ પ્રકારના દ્રશ્યો જે છે તે અમદાવાદની અંદર જોવા મળી રહ્યા છે। હરિદર્શન 4 રસ્તાથી આ રોડ શો જે છે તે યોજાવાનો છે અને તમામ બહેનો પોતે કરતાલ લઈ અને મોદીજીને આવકારવા માટે થઈ અને સજ્જ થયેલા જોવા મળી રહ્યા છે। લોકો પણ આપણી સાથે તેમની સાથે વાત કરીશું કે તેઓ કેટલા સમયથી અહીંયા ઊભા છે। તમે જોઈ રહ્યા છો કે વૃદ્ધ મહિલાઓ જે છે તે પણ પોતે અહીંયા ઉપસ્થિત થયા હોય અને આ પ્રકારે આવકારવા માટે સજ્જ બન્યા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કેટલા સમયથી ઊભા છો અને કેટલો ઉત્સાહ છે? 2 કલાકથી ઊભા છીએ। અમને ખૂબ ઉત્સાહ છે। અમને મોદીજીની રાહ જોઈને ઊભા છીએ। અમારું મંડળ છે, આખું ભજન મંડળ છે અમારું આખું। અમે મોદીજીને જોવા ઊભા છીએ। અમને ખૂબ ઉત્સાહ છે। આ પહેલા તમે ક્યારેય મોદીને મળ્યા છો? નથી મળ્યા? શું વાત છે આખી? શું કહો છો? આ પહેલા ક્યારેય મોદીને મળ્યા છો કે? અરે મળ્યા નથી પણ દિલમાં છે મોદીજી, દિલમાં। મોદીજી આપણા દેશનું નહીં દુનિયાનું ગૌરવ છે આપણે। કેટલી બહેનો અહીંયા આવ્યા છો અને કેટલા સમયથી આપ આવકારવા તત્પર છો? 120 બહેનો આવ્યા છે ભજન મંડળની। અહીંથી નીકળશે એટલે શું સંદેશો આપશો તમે? એમાં જે જયકાર કરીશું। એમણે અમારા દેશ માટે અને ગુજરાત માટે બહુ જ ઘણા સારા કાર્યો કર્યા છે અને એટલા વિકાસના કાર્યો કર્યા છે કે અમે કોઈ કલ્પના ના કરી શકીએ અને ગરીબ માટે એક ડેલી બની ગયા છે। એટલે એટલો ઉત્સાહ છે કે ન પૂછો વાત। અમે ખુશી કઈ વાત તમને ગમી એમને કાર્યકાળ દરમિયાન એમના નેતૃત્વમાં કયા કામ? એમનું ભાષણ સાંભળવા મળશે બધાને, એમના તરફ એમની દ્રષ્ટિ જોવા માટે બધા ખુશ છે આજે। જ્યારે કે તહેવાર હોય, ઉત્સવ હોય એવું લાગે છે। ઉત્સવ હોય, તહેવાર હોય તે પ્રકારની વાત આ તમામ લોકો જે છે તે કરી રહ્યા છે। હાથમાં કરતાલ સાથે સજ્જ થયેલી બહેનો જે છે તે જોવા મળે છે। ઘણા સમયથી અહીંયા રાહ જોઈને ઊભા છે। અહીંયાથી નીકળશે ત્યારે તેમને ગીત ગાઈ કરતાલ વગાડીને આવકાર કરતા સજ્જ થયેલા જોવા મળશે। હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો ન્યૂઝ 18 સંવાદદાતા ગૌતમ અમારી સાથે જોડાયેલા છે। ગૌતમ, 2 દિવસના ગુજરાત પ્રવાસે છે, તૈયારીઓ અત્યારના રોડ શોને લઈને છે, કઈ રીતનો કાર્યક્રમ લેશે? લોકોમાં કેટલો ઉત્સાહ છે જ્યારે વતનમાં વડાપ્રધાન આવી રહ્યા છે? બિલકુલ, આજથી 2 દિવસ વતનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તેને લઈને અનેરો ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે। એટલે કે ઠીક 5 વાગે એરપોર્ટ ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચશે અને ત્યાંથી તેમનો રોડ શોની શરૂઆત થવાની છે। રોડ શોના સીધા દ્રશ્યો તમને બતાવવા જઈ રહ્યો છું કે આ પ્રકારનો 1.5 કિલોમીટરનો રોડ શો જે છે તે રહેવાનો છે। તેની બંને બાજુ કોર્ડન કરી દેવામાં આવ્યું છે। મોટી સંખ્યાની અંદર સ્થાનિક લોકો જે છે તે પણ જોવા મળી રહ્યા છે અને એ જ ઉત્સાહ સાથે તમામ લોકો જે છે તે આખા રોડ શોની અંદર ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। હરિદર્શન 4 રસ્તાથી લઈ અને જે ખોડલધામ જે સભાસ્થળ બનાવ્યું છે ત્યાં સુધી આ રોડ શો યોજાવાનો છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત જે છે તે પણ ગોઠવી દેવામાં આવ્યો છે। બંને તરફના બેરિકેડ જોવા મળી રહ્યા છે। તિરંગા ઝંડા જે છે તે પણ જોવા મળી રહ્યા છે। આખા રોડ શોની અંદર આ પ્રકારે તિરંગા જે છે તે લગાવવામાં આવે છે। અનેરો ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યાની અંદર રોડ શોની અંદર લોકો જે છે તે ઉપસ્થિત છે। આજે મહત્વની ભેટ જે છે તે ગુજરાતીઓને મળવાની છે અને તમામ ગુજરાતીઓ માટે પણ આ એક અવસર કહી શકાય, કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર બાદ બીજી મુલાકાતે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે। નિકોલ ખાતે એક જંગી સભા જે છે તેને સંબોધન કરવાના છે। 1 લાખથી પણ વધારે લોકો જે છે તેમને સંબોધન કરવાના છે। મહત્વનું એ છે કે એટલી જ પબ્લિક એટલે કે 1 લાખથી પણ વધારે
પબ્લિક જે છે તે રોડ શોની અંદર જોવા મળશે. મહત્વનું એ છે કે જ્યાંથી રોડ શો શરૂ થશે ત્યાંથી તમામ લોકો અભિવાદન ઝીલતા આવશે. તમે જુઓ આ ઉત્સાહ જે છે તે આ ઉત્સાહ દર્શાવે છે. આ લોકોનો અદમ્ય ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે કે લોકો પણ આવકારવા સજ્જ થઈ ચૂક્યા છે. બપોરના સમયથી આ પ્રકારે ઊભા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક ઝલક માટે થઈ અને લોકો આ જ આતુરતાપૂર્વક આ જ ઉત્સાહ સાથે ઊભા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અમે એક ટેરેસ ઉપર છીએ અને ત્યાં પણ આ જ પ્રકારનો ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે. તમામ જે શીખ સમુદાયના લોકો જે છે તે પણ અહીંયા આવકારવા માટે સજ્જ થયેલા જોવા મળી રહ્યા છે અને હાથમાં જે તિરંગો ઝંડો સાથે તમામ લોકો જે છે તે આવકારવા સજ્જ છે. એટલે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાત મુલાકાતે આવતા હોય છે ત્યારે ગુજરાતીઓમાં એક અનેરો ઉત્સાહ જે છે તે જોવા મળતો હોય છે. આ પ્રકારનો ઉત્સાહ છે. નાની ટેણકીએ તો મોદીનું એક પેઇન્ટિંગ જે છે સ્કેચ પણ તૈયાર કર્યું છે અને સ્કેચ લઈને અહીંયાથી ઊભા છે અને આ સ્કેચ બતાવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે આવશે અને લોકો છે તેમની સાથે. કેટલો ઉત્સાહ છે તમારા વિસ્તારની અંદર? અગાઉ ક્યારે પ્રધાનમંત્રી આવ્યા નથી, આ વખતે આવી રહ્યા છે અને લઈને અનેરો ઉત્સાહ. 1 લાખથી પણ વધારે લોકો આ રોડ શોની અંદર જોડાઈ રહ્યા છે. 2 दिन से तो ऐसे है कि बिल्कुल लोग रात को 3-3 बजे ऐसे लग रहा है सिंधु भवन से ज़्यादा भीड़ यहाँ पे इतना है कि 2:30 बजे लोग अपनी कार्स लेके सिर्फ ये रोड देखने आ रहे हैं. तो आप सोच सकते हो कि कितना एक्साइटमेंट है लोगों में. ખાસ કરીને આજે જ્યારે પ્રધાનમંત્રી આવી રહ્યા છે અને ઠેર ઠેર પોસ્ટરો બેનરો સાથે જોવા મળે છે, સ્વદેશીની વાત ઉપર ખૂબ ભાર મૂકવા મળી રહ્યો છે અને આ જ વસ્તુ જે રોડ શોની અંદર લોકો જોડાઈ રહ્યા છે તેમના હાથમાં પણ આ જ પ્રકારના પોસ્ટરો દર્શાવી રહ્યા છે. એક આમ આદમી તરીકે એને કેવી રીતે જોઈ રહ્યા છો? શું માનો છો? અને સ્વદેશી અપનાવવું જોઈએ આવું વર્ષોથી ચાલતું હોય છે અને આ વખતે મોદી પણ આ સંદેશો આપી રહ્યા છે. બિલકુલ. પહેલાં તો જો મોદીજી અહીંયા આવે છે તો અમદાવાદના આખું શીખ સમાજ ખૂબ સારી રીતે એને અહીંયા વેલકમ કરવા માટે ઊભા થયા છે અને કરોડોનું ખાતમુહૂર્તનું લોકાર્પણ જે કરવા જઈ રહ્યા છે. તો ઉત્સાહનો માહોલ જે છે તે શીખ સમુદાય સહિત તમામ લોકોમાં છે. અમદાવાદમાં પીએમ મોદીના આગમનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એરપોર્ટથી નિકોલ ખોડલધામ સુધી પીએમ મોદી રોડ શો યોજાવા જઈ રહ્યો છે, જે માટે હાલ ભારે ઉત્સાહ છે. આ રોડ શોમાં વિદ્યાર્થીઓ પણ જોડાયા છે. મહાનગરપાલિકાની શાળાના વિદ્યાર્થીઓ તબલાના તાલે પીએમ મોદીનું અભિવાદન કરશે. 72 વિદ્યાર્થીઓ એક સાથે તબલાના એક તાલ અને લય સાથે પીએમ મોદીને આવકારવા સજ્જ બન્યા છે. નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે. ગુજરાતની મુલાકાત દરમિયાન વધુ એક રોડ શો યોજાવાનો છે. આ રોડ શોના રૂટની અંદર તમામ શાળા, અમદાવાદ મહાનગરપાલિકાની તમામ શાળાના વિદ્યાર્થીઓ તમે જોઈ રહ્યા છો કે એક તાલ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવકારવા સજ્જ બન્યા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકાની જેટલી શાળા છે, ઝોન વાઇઝ શાળાના વિદ્યાર્થીઓ અત્યારે હાલ એક તાલ સાથે તબલા વાદન કરી રહ્યા છે અને આ પ્રકારના દ્રશ્યો અમદાવાદની અંદર જોવા મળી રહ્યા છે. જ્યારે પ્રધાનમંત્રી રોડ શો કરીને અહીંથી નીકળશે ત્યારે તમામ વિદ્યાર્થીઓ જે છે તે તાલ આપી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવકારવા માટે સજ્જ બન્યા છે. અંદાજિત 72 જેટલા વિદ્યાર્થીઓ જે છે તે આ ઇવેન્ટની અંદર જોડાયા છે. વિદ્યાર્થીઓ એક બાદ એક આવી પણ રહ્યા છે. અંદાજિત 72 જેટલા વિદ્યાર્થીઓ જે છે ત્યાં સુર તાલ આપી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આવકાર જે છે તે કરવાના છે. મહત્વનું એ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજથી 2 દિવસનો ગુજરાત પ્રવાસ છે. ગુજરાત પ્રવાસ દરમિયાન રોડ શો પણ યોજવાના છે. આ પ્રકારના તાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવકારવા માટે બાળકો જે છે તે પણ સજ્જ થયેલા જોવા મળી રહ્યા છે. નરેન્દ્ર શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.